નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે આ દિવસે જન્મેલા લોકો લાખોમાંથી એક હોય છે. નસીબ હંમેશા તેમનો સાથ આપે છે. જેમ કુંડળી, જન્મ તારીખ અને હથેળીની રેખાઓ દ્વારા વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્વ જાણી શકાય છે, તેવી જ રીતે વ્યક્તિનો જન્મદિવસ તેના સ્વભાવ અને તેના ભાગ્ય વિશે ઘણું બધું કહે છે. જે દિવસે વ્યક્તિનો જન્મ થાય છે તે દિવસ તેના વિશે ઘણું બધું કહે છે. દિવસ અનુસાર વ્યક્તિના સ્વભાવ અને તેના જીવન વિશે ઘણું બધું જાણી શકાય છે. મિત્રો, ઘણા લોકો પોતાના અને તેમના ભવિષ્ય વિશે ઘણું બધું જાણવા માંગે છે. તેઓ આ માટે ખૂબ જ ઉત્સુક હોય છે. આ વાત આપણા શાસ્ત્રોમાં વિગતવાર સમજાવવામાં આવી છે. અઠવાડિયાના દરેક દિવસે જન્મેલા લોકોના લક્ષણો અલગ અલગ હોય છે. જે દિવસે વ્યક્તિનો જન્મ થાય છે તે દિવસના ગ્રહના લક્ષણો તે વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે, જે તે વ્યક્તિના જીવનને ઘણી હદ સુધી અસર કરે છે. તેથી આજે અમે તમને શાસ્ત્રો દ્વારા જણાવેલ તે દિવસોના લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે કયા દિવસે જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે અને તેમનામાં કયા ગુણો હોય છે. તો ચાલો જાણીએ. પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો, જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તેને તમારી પોતાની YouTube ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે. આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી ન્યા પાર થઈ જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી પસંદગી છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. નંબર 1. સોમવારે જન્મેલા લોકો. જ્યોતિષ શાસ્ત્રમાં સોમવારે જન્મેલા લોકોને ખૂબ જ બુદ્ધિશાળી અને શાંત ગણાવ્યા છે. વધુમાં તેમની વાણી ખૂબ જ મીઠી હોય છે અને લોકોને આકર્ષિત કરે છે. તેઓ ખુશ હોય કે દુઃખી, તેઓ બધી પરિસ્થિતિઓમાં સમાન રહે છે અને તેમની બુદ્ધિ અને ચતુરાઈથી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. આવા લોકો સંપત્તિની દ્રષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સોમવારે જન્મેલા લોકો અન્ય લોકો સાથે ખુશીઓ વહેંચે છે. આ દિવસે જન્મેલા લોકો ઘણીવાર ખાંસી અને શરદી જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરે છે. આ લોકો પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેમના જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે, જે તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અવરોધ બની જાય છે. સોમવારે જન્મેલા લોકો ખૂબ જ મીઠી વાત કરે છે. ચંદ્ર સાથે તેનો સીધો સંબંધ હોવાથી તેમના મન ખૂબ જ ચંચળ હોય છે અને તેમના વિચારો સતત બદલાતા રહે છે. સોમવારે જન્મેલા લોકોની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે, પરંતુ તેમની પાસે ધીરજનો અભાવ હોય છે. નંબર 2. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે જન્મેલા લોકોને ભગવાન હનુમાનના ભક્ત માનવામાં આવે છે. આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ ઝડપી સ્વભાવના હોય છે, પરંતુ તેમનો સ્વભાવ ખૂબ જ નિર્દોષ અને સંપૂર્ણ હોય છે. તેઓ ક્યારે પોતાના શબ્દોથી પાછળ હટતા નથી. તેઓ જે કંઈ કહે છે તેનું પાલન કરે છે. જો કે તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે, જેના કારણે તેઓ નાની નાની વાતોમાં નારાજ થાય છે. ત્યારબાદ તેઓ બીજા કોઈની વાત સરળતાથી સાંભળતા નથી.
મંગળવારે જન્મેલા લોકો ખૂબ જ શિસ્તબદ્ધ, ક્રોધી અને અભિપ્રાય ધરાવતા હોય છે. મંગળ ગ્રહનો આ દિવસે જન્મેલા લોકો પર ખાસ પ્રભાવ હોય છે. તેથી આ દિવસે જન્મેલા લોકો મુશ્કેલ પડકારોનો સામનો કરે છે અને તેમના કાર્યમાં સફળતા મેળવે છે. તેમનું જીવન બિલકુલ સરળ નથી, પરંતુ બજરંગબલીના આશીર્વાદને કારણે તેઓ જે પણ કરે છે તેમાં પ્રગતિ કરે છે. નંબર 3. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. બુધવારે જન્મેલા લોકો મીઠા શબ્દો બોલે છે અને ભગવાનની પૂજા અને ભક્તિમાં ખૂબ રસ ધરાવતા હોય છે. આ લોકો ખૂબ જ જ્ઞાની હોય છે. તેઓ વાંચવા અને લખવાનો પણ શોખ ધરાવે છે. તેઓ તેમના ભવિષ્ય વિશે ઘણું વિચારે છે અને તેના વિશે ખૂબ જ જ્ઞાની હોય છે. તેમની પાસે ધનની પણ કોઈ કમી નથી, પરંતુ તેઓ છેતરપિંડી કરવામાં પણ ખૂબ જ કુશળ હોય છે. જો આવા લોકો પોતાનો ફાયદો જુએ છે, તો તેઓ ક્યાંક ને ક્યાંક બીજાને હેતરવાનું શરૂ કરે છે, પરંતુ તેમ છતાં તેઓ અન્ય લોકો પ્રત્યે દયા પણ રાખે છે. બુધવારે જન્મેલા લોકો તેમના પરિવાર અને સમાજ પ્રત્યે સમર્પિત હોય છે અને હંમેશા બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહે છે. બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે, તેથી આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિશાળી અને વાતચીતમાં ખૂબ જ નિષ્ણાત હોય છે. આ લોકો તેમના મીઠા શબ્દોથી કોઈપણને પીગળી જાય છે. તેમની વાત કરવાની રીત ખૂબ જ અલગ છે, જેના કારણે લોકો ખૂબ પ્રભાવિત થાય છે અને તેમની દરેક વાતને ખૂબ જ સરળતાથી સ્વીકારી લે છે. તેથી તેમને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ લોકો તેમની બુદ્ધિથી તેમની સૌથી મોટી સમસ્યાઓથી પણ છુટકારો મેળવે છે. નંબર 4. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે જન્મેલા લોકો ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી હોય છે. તેમનું વ્યક્તિત્વ અન્ય લોકોને આકર્ષિત કરે છે અને તેઓ સરળતાથી લોકોને જીતી લે છે. તેઓ વાતચીતમાં ખૂબ જ કુશળ હોય છે અને ખૂબ જ બુદ્ધિશાળી અને હિંમતવાન પણ માનવામાં આવે છે. આ દિવસે જન્મેલા લોકો તેમની બુદ્ધિ દ્વારા સરળતાથી ઘણા પૈસા કમાઈ શકે છે. તેઓ પોતાના શબ્દોથી લોકોને મોહિત કરી શકે છે અને તેમનું કામ પૂર્ણ કરી શકે છે. તેઓ મિત્રો બનાવવામાં ખૂબ જ કુશળ હોય છે. નંબર 5. શુક્રવારે જન્મેલા લોકો શુક્ર ગ્રહ દ્વારા શાસિત હોય છે અને તેઓ ખૂબ જ સુંદર, આકર્ષક અને પ્રતિભાશાળી હોય છે. તેઓ તર્કમાં કુશળ અને નૈતિકતામાં શ્રેષ્ઠ હોય છે. તેઓ ધનવાન પણ હોય છે અને કામદેવના ગુણોથી પ્રભાવિત હોય છે. આવા લોકો સંઘર્ષથી દૂર રહેવાનું પસંદ કરે છે અને શાંતિ અને શાંતિથી પોતાનું જીવન જીવવાનું પસંદ કરે છે. જો કે, તેઓ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરે છે. આવા લોકો પ્રેમમાં લાંબા સમય સુધી એક જગ્યાએ રહેતા નથી, પરંતુ તેમનું લગ્નજીવન ખૂબ જ સફળ રહે છે. શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ દયાળુ અને સહિષ્ણુ હોય છે. તેમની કૃપાને કારણે તેઓ સમય જતાં બધી ભૌતિક સુખસુવિધાઓનો અનુભવ કરે છે. તેઓ દાનવીર હોય છે અને બીજાઓને મદદ કરવામાં ક્યારેય અચકાતા નથી. શુક્રવારે જન્મેલા લોકો સંગીતના શોખીન હોય છે અને નવી કળાઓ શીખતા હોય છે. નંબર 6. શનિવારે જન્મેલા લોકો આ દિવસે જન્મેલા લોકો શનિ ગ્રહથી પ્રભાવિત હોય છે, તેથી તેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું પસંદ કરે છે. શનિવારે જન્મેલા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમનો સ્વભાવ થોડો કઠોર હોય છે, તેથી તેઓ પોતાના દુઃખ કોઈની સાથે શેર કરતા નથી અને સરળતાથી સહન કરતા નથી. શનિવારે જન્મેલા લોકો ન્યાયી અને ગંભીર હોય છે. તેઓ પોતાના માતાપિતાને ખુશ જોવાનું અને તેમની સેવા કરવાનું પસંદ કરે છે. આવા લોકો પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ સંઘર્ષ કરે છે. શનિવારે જન્મેલા લોકોએ મિત્રો બનાવતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે.
તેમને તેમના સંબંધીઓ અને પરિવારના સભ્યો તરફથી વધારે ખુશી મળતી નથી. શનિવારે જન્મેલા લોકોના જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યાઓ હોય, તેઓ સરળતાથી વિચલિત થતા નથી અને ધીરજથી કામ કરે છે. તેઓ નાની નાની સમસ્યાઓનો પણ સામનો કરે છે. નાની નાની બાબતો પર પણ મતભેદ ખૂબ જ ઝડપથી થાય છે. આ શ્રેણીના લોકો તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો અનુભવ કરે છે, પરંતુ તેમની મહેનત અને સંઘર્ષ દ્વારા તેઓ આખરે વિજય મેળવે છે. આ લોકોના મિત્રો ખૂબ ઓછા હોય છે અને તેઓ તેમના મિત્રો પ્રત્યે ખૂબ વફાદાર હોય છે. શનિવારે જન્મેલા લોકોને 20, 25 અને 29 વર્ષની ઉંમર વચ્ચે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નંબર 7. રવિવારે જન્મેલા લોકો હંમેશા સૂર્ય અને સિંહ રાશિના ચિહ્નથી પ્રભાવિત હોય છે. આ લોકો સ્વતંત્રતા પસંદ કરે છે, તેથી રવિવારે જન્મેલા લોકો કોઈના નિયંત્રણ હેઠળ કામ કરવાનું પસંદ કરતા નથી. રવિવારે જન્મેલા લોકો ખૂબ જ તેજસ્વી અને ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ ખૂબ જ ઝડપી સ્વભાવના અને ટૂંકા સ્વભાવના હોય છે, પરંતુ તેઓ ખૂબ જ હિંમતવાન અને હોશિયાર પણ હોય છે. આ દિવસે જન્મેલા લોકો નવી જગ્યાઓ પર મુસાફરી કરવાનો ખૂબ શોખીન હોય છે, જેના કારણે તેઓ પોતાનો મોટાભાગનો સમય મુસાફરીમાં વિતાવે છે. તેઓ ખૂબ ઓછું બોલે છે અને બધાને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. જો કોઈ કાર્યમાં નેતૃત્વ આપવામાં આવે તો તેઓ તે ખૂબ જ સારી રીતે કરે છે. રવિવારે જન્મેલા લોકોની ઉંમર 20થી 22 વર્ષની વચ્ચે હોય છે. રવિવારે જન્મેલા લોકો પર હંમેશા સૂર્યનો આશીર્વાદ રહે છે, જેના કારણે તેઓ સખત મહેનત અને સંઘર્ષ દ્વારા દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી YouTube ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.